શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ શિવલિંગની સ્થાપના, એના લક્ષણો અને પૂજનની વિધિનું વર્ણન તથા શિવપદની પ્રાપ્તિ કરાવનાર સત્કર્મોનું વિવેચન. ઋષિઓએ પૂછ્યું, હે સૂતજી, શિવલિંગની સ્થાપના કેવી રીતે કરવી જોઈએ? એનું લક્ષણ શું છે? એની પૂજા કેવી રીતે કરવી જોઈએ? કયા દેશ કાળમાં પૂજા કરવી જોઈએ અને કયા દ્રવ્ય દ્વારા એનું નિર્માણ થવું જોઈએ? સૂતજીએ કહ્યું, હે મહર્ષિઓ, હું આપ સૌને માટે આ વિષયનું વર્ણન કરું છું. તે ધ્યાન દઈને સાંભળો અને સમજો. અનુકૂળ અને શુભ સમયમાં કોઈ પવિત્ર તીર્થમાં, નદી વગેરેના કિનારે પોતાની રુચિ પ્રમાણે એવી જગ્યાએ શિવલિંગની સ્થાપના કરવી જોઈએ જ્યાં તેનું નિત્ય પૂજન થઈ શકે. પાર્થિવ દ્રવ્યથી, જળમય દ્રવ્યથી અથવા તેજ પદાર્થથી સ્વયંની રુચિ અનુસાર, કલ્પોમાં કહ્યા અનુસાર લક્ષણોથી યુક્ત શિવલિંગનું નિર્માણ કરીને એની પૂજા કરવાથી ઉપાસકને એ પૂજનનો પૂરેપૂરો લાભ મળે છે, સંપૂર્ણ ફળ મળે છે. સંપૂર્ણ શુભ લક્ષણોથી યુક્ત શિવલિંગની જો પૂજા કરવામાં આવે તો તે તત્કાળ પૂજાનું ફળ આપનાર બને છે. જો ચલ પ્રતિષ્ઠા કરવી હોય તો એને માટે નાનું સરખું શિવલિંગ અથવા વગેરે શ્રેષ્ઠ મનાય છે. જો અચલ પ્રતિષ્ઠા કરવી હોય તો સ્થૂળ શિવલિંગની અથવા વિગ્રહ સારો મનાય છે. ઉત્તમ લક્ષણોથી યુક્ત શિવલિંગની પીઠ સંહિતા સ્થાપના કરવી જોઈએ. શિવલિંગની પીઠ એટલે કે મંડલાકાર, ચોરસ એટલે ચોકોર, ત્રિકોણ અથવા ખાટલાના પાયાની જેમ ઉપરની નીચે જાડો અને વચમાં પાતળો એવો આકાર હોવો જોઈએ. આ પ્રકારે લિંગ પીઠ મહાન રૂપ આપનાર હોય છે. પહેલા માટીથી, પથ્થર વગેરે અથવા લોખંડ વગેરેથી શિવલિંગનું નિર્માણ કરવું જોઈએ. જે દ્રવ્યથી શિવલિંગનું નિર્માણ થયું હોય તે જ દ્રવ્યથી પીઠ પણ બનાવવી જોઈએ. આજ સત્તાવાર અચલ પ્રતિષ્ઠાવાળા શિવલિંગની વિશેષ વાત છે. ચલ પ્રતિષ્ઠાવાળા શિવલિંગમાં પણ લિંગ અને પીઠનું ઉપાદાન એક જ હોવું જોઈએ, પરંતુ બાણલિંગ માટે આ નિયમ નથી. લિંગની લંબાઈ નિર્માણ કરતા અથવા સ્થાપના કરાવનાર યજમાનના 12 આંગળ જેટલી હોવી જોઈએ. આવા શિવલિંગ જ ઉત્તમ કહેવાય છે. આથી ઓછી લંબાઈ હોય તો ફળ ઓછું મળે છે, પણ જો વધારે હોય તો દોષની કોઈ વાત નથી. ચરલિંગમાં પણ આવો જ નિયમ છે. એની લંબાઈ ઓછામાં ઓછી કરતાના 1 આંગળ બરાબર હોવી જોઈએ. એથી નાની હોય તો ફળ ઓછું મળે છે, પણ વધારે હોય તો દોષની કોઈ વાત નથી. યજમાન માટે જરૂરી છે કે એક વિમાન અથવા દેવાલય બનાવડાવે જે દેવગણોની મૂર્તિઓથી અલંકૃત હોય. એનું ગર્ભગૃહ બહુ જ સુદૃઢ અને તખ્તા જેવું સ્વચ્છ હોવું જોઈએ. એને 9 પ્રકારના રત્નોથી વિભૂષિત કરેલ હોવી જોઈએ. એમાં પૂર્વ અને પશ્ચિમમાં એમ 2 દિશામાં 2 મુખ્ય દ્વાર હોવા જોઈએ. જ્યાં શિવલિંગની સ્થાપના કરવાની હોય એ સ્થાનની નીચેના ખાડામાં નીલમ, લાલ વૈદુર્ય, શ્યામ, મરક્ત મોતી, મૃંગા, ગોમેદ અને હીરા આ 9 રત્નો તથા અન્ય મહત્વપૂર્ણ દ્રવ્યો વૈદિક મંત્રો સાથે ભંડારવા જોઈએ. સધોજાત વગેરે 5 વૈદિક મંત્રો દ્વારા શિવલિંગનું 5 સ્થાનમાં ક્રમશ પૂજન કરીને અગ્નિમાં હવિષ્યની અનેક આહુતિ આપવી અને પરિવાર સહિત મારી પૂજા કરીને ગુરુ સ્વરૂપ આચાર્યને ધન તથા ભાઈબંધુઓને ઈચ્છિત વસ્તુ આપીને સંતુષ્ટ કરાવવા. યાચકોને જળ, સુવર્ણ, ગૃહ અને ભૂસંપત્તિ તથા ચેતન ગાય વગેરે વૈભવ પ્રદાન કરવો. સત્તાવાર જંગમ બધા જીવોને યત્નપૂર્વક સંતુષ્ટ કરીને એક ખાડામાં સુવર્ણ તથા 9 પ્રકારના રત્નો ભરીને સધોજાતિક વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરીને પરમ કલ્યાણકારી મહાદેવજીનું ધ્યાન કરવું. ત્યાર પછી નાદધોષથી યુક્ત મહામંત્ર ઓમકારનું ઉચ્ચારણ કરીને પેલા ખાડામાં શિવલિંગની સ્થાપના કરીને એને પીઠથી સંયુક્ત કરવું. આ રીતે પીઠયુક્ત શિવલિંગની સ્થાપના, એમ નિત્ય લેપ, લાંબો વખત સુધી ટકી રહે તેવો મસાલો,
ભેગો કરીને તેને સ્થિર કરી દેવું. આ રીતે ત્યાં પરમ સુંદર વેર એટલે મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. સારાંશ એ છે કે ભૂમિ સંસ્કાર વગેરે બધી વિધિ જે શિવલિંગની પ્રતિષ્ઠામાં તે કરી શકે છે, તેવી જ રીતે વેર એટલે મૂર્તિ પ્રતિષ્ઠા માટે પણ સમજવી જોઈએ. ફેર માત્ર એટલો જ છે કે લિંગ પ્રતિષ્ઠા માટે પ્રણવ મંત્રના ઉચ્ચારણનું વિધાન છે, પરંતુ વેર મૂર્તિની પ્રતિષ્ઠા પંચાક્ષર મંત્રથી કરવી જોઈએ. જ્યાં શિવલિંગની પ્રતિષ્ઠા થઈ છે ત્યાં પણ ઉત્સવ માટે બહાર શોભાયાત્રા એટલે કે સવારી કાઢવામાં નિમિત્તે વેર મૂર્તિ રાખવી પણ જરૂરી છે. મૂર્તિને બહારથી પણ લઈ શકાય છે. એનું ગ્રહણ ગુરુજનો દ્વારા કરવું જોઈએ. બાહ્ય વેર મૂર્તિ લેવા માટે યોગ્ય તેજ છે જે સાધુ પુરુષો દ્વારા પૂજિત હોય. આ પ્રકારે લિંગમાં અને વેરમાં એટલે કે મૂર્તિમાં પણ કરેલી મહાદેવજીની પૂજા શિવ પ્રદાન કરનારી હોય છે. સથાવર અને જંગમ એમ બે ભેદથી લિંગ પણ બે પ્રકારના કહ્યા છે. વૃક્ષ લતા વગેરેને સથાવર લિંગ કહે છે અને કૃમિ કીટ વગેરે જંગલ લિંગ કહે છે. સથાવર લિંગનું સિંચન દ્વારા સેવા પૂજન કરવું જોઈએ અને જંગમ લિંગને આહાર અને જળ વગેરે આપીને તૃપ્ત કરવા ઉચિત છે. એ સત્તાવાર જંગમ જીવોને સુખ પમાડવામાં આવે અનુરૂપ રહેવું એ પણ ભગવાન શિવનું પૂજન છે એવું વિધાન પુરુષો માને છે. આમ ચરાચર જીવોને ભગવાન શંકરના પ્રતીક માનીને એમનું પૂજન કરવું જોઈએ. આ રીતે મહાલિંગની સ્થાપના કરીને વિવિધ ઉપચારો દ્વારા એનું પૂજન કરો. પોતાની શક્તિ અનુસાર નિત્ય પૂજા કરવી જોઈએ. દેવાલયની પાસે ધ્વજારોપણ વગેરે કરવું જોઈએ. શિવલિંગ સાક્ષાત શિવનું પદ પ્રદાન કરનારું છે, અથવા ચરલિંગમાં 16 ઉપચારો દ્વારા 16 દ્વારા યથોચિત ક્રમશ પૂજન કરવું જોઈએ. આ પૂજન પણ શિવ પદ પ્રદાન કરનારું છે. આવાહન, આસન, અધર્ય, પાદ, પાદાંગ, આચમન, અભ્યંગ સ્નાન, વસ્ત્ર અને યજ્ઞોપવિત, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબુલ સંપર્ણ, નિરાજન એટલે આરતી, નમસ્કાર અને વિસર્જન આ 16 ઉપચાર છે. અથવા અધ્યરથી લઈને નૈવેદ્ય સુધી વિધિજત પૂજન કરો. અભિષેક, નૈવેદ્ય, નમસ્કાર અને તર્પણ આ બધું યથાશક્તિ નિત્ય કરો. આ રીતે કરેલું શિવનું પૂજન શિવપદની પ્રાપ્તિ કરાવે છે. અથવા કોઈ મનુષ્ય દ્વારા સ્થાપિત શિવલિંગમાં, ઋષિઓ દ્વારા સ્થાપિત શિવલિંગમાં, દેવતાઓ દ્વારા સ્થાપિત શિવલિંગમાં, સ્વયંભૂ પ્રગટ થયેલી સ્વયંભૂ શિવલિંગમાં તથા પોતાના દ્વારા નૂતન સ્થાપિત કરેલા શિવલિંગમાં પણ ઉપચાર સમય પૂર્ણ જે બતાવ્યું છે તેમ પૂજન કરવાથી અથવા પૂજન સામગ્રી આપવાથી ઉપયુક્ત સમગ્ર ફળ પ્રાપ્ત કરી લેવાય છે. ક્રમશ પરિક્રમા અને નમસ્કાર કરવાથી પણ શિવલિંગ શિવપદને પ્રાપ્ત કરાવે છે. જો નિયમપૂર્વક શિવલિંગનું દર્શન માત્ર કરવામાં આવે તો પણ એક કલ્યાણપ્રદ છે. માટી, લોટ, ગાયનું છાણ, ફૂલ, કરેણનું પુષ્પ, ફળ, ગોળ, માખણ, ભસ્મ અથવા અન્નથી પણ પોતાની રુચિ અનુસાર શિવલિંગ બનાવીને તદ અનુસાર એનું પૂજન કરવામાં આવે અથવા દરરોજ 10,000 પ્રણવ મંત્રનો જપ કરે અથવા બને સંધ્યાકાળે 1 સહસ્ત્ર પ્રણવનો જપ કરવો જોઈએ. આ ક્રમશ પણ શિવપદની પ્રાપ્તિ કરનારનું છે એમ જાણવું. જપ કાળમાં મકારાંત પ્રણવનો ઉપચાર મનની શુદ્ધિ કરનારા હોય છે. સમાધિમાં માનસિક જપનું વિધાન છે તથા અન્ય સર્વ સમયમાં ઉપાંશુ જપ જ કરવો જોઈએ. નાદ અને બિંદુથી યુક્ત ઓકારના ઉચ્ચારણને વિદ્વાન પુરુષો સમાન પ્રણવ કહે છે. જો દરરોજ આદરપૂર્વક 10,000 પંચાક્ષર મંત્રનો જપ કરવામાં આવે અથવા બંને સંધ્યે સમયે 1,000 જપ કરવામાં આવે તો એને શિવપદની પ્રાપ્તિ કરાવનાર સમજવો જોઈએ. બ્રાહ્મણોને માટે આદિમાં પ્રણવથી યુક્ત પંચાક્ષર મંત્રો સારો મનાયો છે. કલશથી સ્નાન, મંત્રની દીક્ષા, માતૃકાળનો ન્યાસ, સત્યથી પવિત્ર અંતઃકરણવાળા બ્રાહ્મણો તથા જ્ઞાની ગુરુ
આ સર્વેને ઉત્તમ મનાય છે. ત્રીજો માટે નમઃ શિવાયનું ઉચ્ચારણ કરવું એવું વિધાન છે. દ્વિજથી ભિન્ન હોય તેમને માટે અંતમાં નમઃ પદમાં પ્રયોગની વિધિ છે. એટલે શિવાય નમઃ આમ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. સ્ત્રીઓ માટે પણ ક્યાંક ક્યાંક વિધિપૂર્વક નમઃ અંત ઉચ્ચારણનું જ વિધાન છે. અર્થાત સ્ત્રીઓએ પણ શિવાય નમઃનો જ જપ કરવો જોઈએ. કોઈ ઋષિ બ્રાહ્મણ સ્ત્રીઓ માટે નમઃ પૂર્વક શિવાયના જપની અનુમતિ આપે છે. એટલે તેઓ પણ નમઃ શિવાયનો જપ કરે છે. પંચાક્ષર મંત્રના 5 કરોડ જપ કરીને મનુષ્ય ભગવાન સદાશિવ સમાન થઈ જાય છે. 1, 2, 3 અથવા 4 કરોડ જપ કરવાથી ક્રમશ બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર તથા મહેશ્વરનું પદ પ્રાપ્ત થાય છે. અથવા મંત્રમાં જેટલા વર્ણ હોય એના અલગ અલગ 1 લાખ જપ કરે અથવા બધા વર્ણોને એક સાથે જેટલા વર્ણ હોય એટલા લાખ જપ કરે. આ પ્રકારના જપને શિવપદની પ્રાપ્તિ કરનારા સમજવા જોઈએ. જો 1000 દિવસમાં દરરોજ 1000 જપ ક્રમથી પંચાક્ષર મંત્રના 10 લાખ જપ પૂરા થઈ જાય અને પ્રતિદિન બ્રાહ્મણો ભોજન કરાવાય તો એ મંત્રથી ઈચ્છિત કાર્યની સિદ્ધિ થવા માંડે છે. બ્રાહ્મણો માટે જરૂરી છે કે તે દરરોજ સવારે 1008 વાર ગાયત્રીનો જપ કરે. આવું કરવાથી ગાયત્રી ક્રમશઃ શિવપદને પ્રાપ્ત કરાવનારી બને છે. વેદ મંત્રો અને વૈદિક સૂક્તોનો પણ નિયમપૂર્વક જપ કરવો જોઈએ. વેદોનું પારાયણ પણ શિવપદને આપનારું છે એવું જાણવું જોઈએ. અનન્યોને જે બીજા મંત્રો છે એમાં પણ જેટલા વર્ણો છે એટલા લાખ જપ કરો. આ રીતે જે યથાશક્તિ જપ કરે છે તે શિવપદ મોક્ષને પ્રાપ્ત કરી લે છે. પોતાની રુચિ અનુસાર કોઈ એક મંત્રને અપનાવીને મૃત્યુ પર્યંત પ્રતિદિન એનો જપ કરવો જોઈએ અથવા ઓમ આ મંત્રનો દરરોજ 1000 વાર જપ કરવો જોઈએ. આવું કરવાથી ભગવાન શિવની આજ્ઞાથી સંપૂર્ણ મનોરથોની સિદ્ધિ થાય છે. જે માણસ ભગવાન શિવ માટે ફૂલવાડી અથવા બગીચો બનાવે તથા શિવ સેવાના કાર્ય માટે મંદિરમાં કચરો વાળવાવાળાની વ્યવસ્થા કરે છે તે આ પુણ્ય કર્મને કરીને શિવપદને પ્રાપ્ત કરી લે છે. ભગવાન શિવનું જે કાશી આદિ ક્ષેત્ર છે તેમાં ભક્તિપૂર્વક નિત્ય નિવાસ કરવો. આ નિવાસ જળ ચેતન સર્વને ભોગ મોક્ષ પ્રદાયક છે. તેથી વિદ્વાન પુરુષે ભગવાન શિવના ક્ષેત્રમાં આમરણ નિવાસ કરવો જોઈએ. પુણ્ય ક્ષેત્રમાં સ્થિત વાવ, કૂવો અને તળાવ વગેરેને શિવગંગા સમજવા જોઈએ. ભગવાન શિવનું એવું જ વચન છે. ત્યાં સ્નાન, દાન અને જપ કરીને મનુષ્ય ભગવાન શિવને ઉપલબ્ધ થઈ જાય છે. તેથી મૃત્યુ પર્યંત શિવ ક્ષેત્રનો જ આશ્રય લઈને રહેવું જોઈએ. જો કોઈ શિવ ક્ષેત્રમાં પોતાના કોઈ મૃત સંબંધીઓને અગ્નિ સંસ્કાર, દશા, શ્રાદ્ધ, માસિક શ્રાદ્ધ, સંપીડીકરણ અથવા વાર્ષિક શ્રાદ્ધ કરે છે અથવા કોઈ વાર ક્યારેક શિવના ક્ષેત્રમાં પોતાના પિતરોને પિંડદાન કરે છે તે તત્કાલ સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે અને અંતમાં શિવપદને પ્રાપ્ત કરે છે. અથવા શિવના ક્ષેત્રમાં 7, 5, 3 અથવા 1 રાત નિવાસ કરી લેવો જોઈએ. આવું કરવાથી પણ શિવપદની પ્રાપ્તિ થાય છે. લોકોમાં પોતપોતાના વર્ણોને અનુરૂપ સદાચારનું પાલન કરવાથી પણ મનુષ્ય શિવપદને પ્રાપ્ત કરી લે છે. વર્ણાનુકૂળ આચરણથી તથા ભક્તિભાવથી તે પોતાના સત્કર્મનું અતિશય ફળ મેળવે છે. કામનાપૂર્વક કરેલા કર્મનું ઈચ્છિત ફળ સિદ્ધને જ મળી જાય છે. નિષ્કામ ભાવથી કરેલું સારું કર્મ સાક્ષાત શિવપદની પ્રાપ્તિ કરાવનારું બને છે. દિવસમાં 3 વિભાગ હોય છે: પ્રાતઃકાળ, મધ્યકાળ અને સાયંકાળ. આ ત્રણેય કાળમાં ક્રમશ એક પ્રકારનું કર્મનું સંપાદન થઈ શકે છે. સવારે શસ્ત્રવિહિત નિત્ય કર્મનું અનુષ્ઠાન કરવાનો સમય જાણવો. મધ્યકાળને સકામ કર્મને માટે ઉપયોગી છે તેમ જાણવું અને સાયંકાળ શાંતિ કર્મ માટે ઉપયુક્ત ઉચિત છે એવું જાણવું જોઈએ.
આ રીતે રાતના પણ સમયનું વિભાજન કરવામાં આવ્યું છે. રાતના 4 પ્રહરમાં જે વચલા 2 પ્રહર છે તેમને નિશ્ચિત કાલ કહ્યા છે. વિશેષતઃ એ સમયમાં કરેલી ભગવાન શિવની પૂજા અભિષ્ટ ઈચ્છિત ફળને આપનારી છે. આવું જાણીને કર્મ કરવાવાળો મનુષ્ય યથોક્ત ફળોનો ભાગી બને છે. વિશેષતઃ કળિયુગમાં તો કર્મથી જ ફળની સિદ્ધિ થાય છે. પોતપોતાના અધિકાર અનુસાર ઉપર કહ્યા પ્રમાણે કોઈ પણ કર્મ દ્વારા શિવનું આરાધના કરનારો પુરુષ જો સદાચારી હોય અને પાપ ભીરું હોય તો પાપથી ડરતો હોય બીતો હોય તો તેને તે કર્મના પૂરેપૂરા ફળ અવશ્ય પ્રાપ્ત કરી લે છે. ઋષિઓએ કહ્યું, હે સૂતજી, પુણ્ય ક્ષેત્ર કયા કયા છે જેમનો આશ્રય લઈને બધા સ્ત્રી પુરુષો શિવ પદ પ્રાપ્ત કરી લે? એ અમને સંક્ષિપ્તમાં સમજાવો.